આંગણવાડી પગાર વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. હવે સરકારને ઝૂકવું જરૂરી બન્યું છે. નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં જે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ જે સરકાર ઝૂકી હતી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આખરે રાજીનામું પણ આપ્યું હતું. તે જ રીતે હવે આંગણવાડી બહેનો પણ સરકાર સામે આરપારનો જંગ કરવા જઈ રહી છે. 9 ઓગસ્ટથી જલદ આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું છે. જેલ ભરોની પણ તૈયારી કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, લાંબા સમયથી ચાલી આવતી આંગણવાડી બહેનોની પગાર વધારાની માંગ તેમજ તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો અને નોકરીમાં પેન્શન અને ગ્રેચ્યુટી તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગો કરવામાં આવી રહી છે. ખાસ કરીને પગાર વધારાની માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તો હવે આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. હવે આંગણવાડી બહેનોનો સરકાર સામે આરપારનો જંગ જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટથી જલદ આંદોલનનું એલાન પણ કર્યું છે અને જેલ ભરોની પણ તૈયારી તેમણે રાખી છે. નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં જે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી સીજેપીના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. શિક્ષણ મંત્રીના રાજીનામાને સીજેપી પોતાની સફળતા તરીકે જુએ છે. ત્યારે હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અલગ અલગ સંગઠનના લોકો પોતાની માંગણીને લઈને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાં વીજ પોલ ઊભા કરવા મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ અનામત હટાવવાના સોશિયલ મીડિયા અભિયાનને પાટીદાર સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કરતા ગુજરાતમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. એવામાં હવે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચઢાવી છે. આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોનું કહેવું છે કામનું ભારણ વધાર્યું પરંતુ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર સરકારે 2018 અને ગુજરાત સરકારે 2022થી બહેનોના પગારમાં સહેજ પણ વધારો કર્યો નથી. બીજી તરફ બહેનોને કામનું ભારણ વધારી દીધું છે. વસ્તી ગણતરી હોય કે કૂતરાની ગણતરી કરવાની હોય ત્યારે જ સરકારને ગરીબ બહેનો દેખાય છે. કામના ભારણ અને માનસિક તણાવના પગલે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની આંગણવાડી કાર્યકર બહેનોનું ચાલુ ફરજે મોત પર નીપજ્યું હોવા છતાં હજુ સુધી સરકાર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવ્યું નથી. માત્ર ઠાલા વચનો આપતી સરકારને 9 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ગત 23 માર્ચે પણ પગાર વધારો, નિવૃત્તિ વયમર્યાદા, મજૂરી પદ્ધતિ, પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન યોજના લાગુ કરવા જેવી વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેના પગલે કેબિનેટ મંત્રીઓ, સચિવો વાટાઘાટો કરવા આગળ આવ્યા હતા અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જોકે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આંગણવાડી અને આશા વર્કર સંગઠને સરકાર સામે લડતનું મન મનાવી લીધું છે. જે અંતર્ગત આગામી 9 ઓગસ્ટે અમદાવાદમાં આશા વર્કર્સ બહેનોની વિશાળ રેલી યોજીને આંદોલન શરૂ કરવામાં આવશે. જેના બીજા દિવસે 10 ઓગસ્ટે સમગ્ર દેશભરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. આમ છતાં જો સરકારના પેટનું પાણી નહીં હલે તો 6 ઓક્ટોબરે સમગ્ર દેશભરમાંથી 5 લાખ જેટલી આંગણવાડી અને મધ્યાહન ભોજન વર્કર બહેનો દિલ્હી કૂચ કરીને સંસદનો ઘેરાવ કરશે. આ સાથે જ જેલ ભરો આંદોલનની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે જંતર મંતર આંદોલનની જેમ સરકાર ઝૂકી તે રીતે આંગણવાડી બહેનોની પણ માંગણીઓ સ્વીકારશે. આંગણવાડી બહેનો સામે સરકાર ઝૂકશે કે પછી ફરીથી વાયદાઓ આપવામાં આવશે. ધન્યવાદ.